પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે ગુજરાતને 19,806 કરોડથી વધુના વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે। વાવ થરાદથી પીએમ મોદી કેન્દ્ર સરકારના ઉર્જા, માર્ગ, પરિવહન અને હાઈવે તેમજ રેલવે મંત્રાલયના 10,921 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। જ્યારે ગુજરાત સહકારના શહેરી વિકાસ, જળ સંસાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, જીઆઈડીસી, આરોગ્ય, પરિવાર કલ્યાણ, પ્રવાસન અને આદિજાતિ વિકાસ વિભાગના 8,886 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। પીએમ મોદીના પ્રવાસની શરૂઆત આધ્યાત્મિક વારસાના દર્શન સાથે થશે। ગાંધીનગરના કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે તો 4,640 કરોડના એએમસીના 32 પ્રકલ્પોનું પણ પીએમ મોદી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। 1,061 કરોડના ખર્ચે ખારીકટ કેનાલના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરી પીએમ 467 કરોડના ખર્ચે તૈયાર ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમના પ્રોજેક્ટને ખુલ્લો મૂકશે। તો નરોડાથી નારોલ સર્કલ સુધી 14 કિલોમીટરના રસ્તા પરના કેટલાક પ્રકલ્પોને ખુલ્લા મૂકવામાં આવશે। એટલું જ નહીં, એલિસ બ્રિજમાં ઇન્ટિગ્રેટેડ હાઉસિંગના 728 મકાનનું ખાતમુહૂર્ત કરશે। કેન્દ્ર સરકારના સહયોગથી બનાસ ડેરીએ દેશનું સૌથી મોટું પશુઓનું આઈવીએફ સેન્ટર તૈયાર કર્યું છે। ત્યારે કાલે પીએમ મોદી બનાસ પશુ સંવર્ધન અને સંશોધન કેન્દ્રનું તેઓ આજે લોકાર્પણ કરશે। 325 કરોડના ખર્ચે બનાસ ડેરીએ 125 એકરમાં આ સંવર્ધન અને સંશોધન કેન્દ્ર તૈયાર કર્યું છે।